એક વાત કહું, મિત્રા એ જ સુમિત્રા છે. આપણી પેલી સુમિત્રા ક્રાંતિકારી. સાત પગલા આકાશમાં વાંચી રહ્યા છીએ આપણે. 27મું ચેપ્ટર પહોંચ્યા છે. હું ફટાફટ 27મું ચેપ્ટર વાંચીશ, કારણ કે પાછળની વાર્તા તમને ખબર જ છે. મિત્રા એ જ સુમિત્રા, એ તમે સમજી ગયા હશો. અનિમેષ સાથે જે બન્યું તેને ભયંકર આઘાત લાગ્યો હતો. જાણે એક મધુર વાંસળી વાગી હતી. અચાનક નિયતિએ હોઠ ખસેડી લીધા અને હવે તે કાણાવાળી એક નિર્જીવ લાકડી બની રહી. એક નિર્દોષ સ્ત્રીનો અજાણતા પોતે અપરાધ કર્યો છે તેનો ડંખ તેને વાગ્યા કરતો. પોતાને આવી સ્થિતિમાં હડસેલી દેવા માટે અનિમેષ પર ગુસ્સો આવતો. એક હિરણ્યમય પાત્ર અમૃતથી ભરાવવાની રાહ જોતું હતું તે કાંઠા સુધી કડવાશથી છલકાઈ રહ્યું. મા બાપ પાસે પાછા જવાનું મન થયું નહીં. તે કામ પર જતી, પાછી આવતી ને રૂમમાં ભરાઈ જતી. તેના વર્ષોના વર્ષો આ દુઃખ વાગોળવાના દરિયામાં ડૂબી ગયા હોત. પણ એકવાર તેના વિષાદના ભારાને આગનો તણખો અડી ગયો. તે પેનગેસ તરીકે એક નવપરિણીત યુગલના ફ્લેટમાં એક અલગ રૂમમાં રહેતી હતી. પરણ્યાને હજુ 6 જ મહિના થયા ત્યાં તે સ્ત્રી બળીને મરણ પામી. હજી આગલા દિવસે જ દાદર પર સુમિત્રાને તે મળી હતી. તે સુશિક્ષિત પૈસાદાર બાપની દીકરી હતી. અમેરિકા જઈ બિઝનેસ મેનેજમેન્ટની ડિગ્રી લઈ આવી હતી. પતિએ તો જાહેર કર્યું કે તે દાજીને મરી ગઈ છે, પણ સુમિત્રાને શંકા આવી. છોકરીનો ભાઈ અમેરિકા હતો. મા બાપ થોડાક વખતથી ત્યાં ગયા હતા. ફાવી જાય તો ત્યાં રહી જવાના હતા. સુમિત્રાને ખબર હતી કે રમ્યા પિયરથી ખૂબ દહેજ લઈને આવી છે. ચોક્કસ આ ખૂનનો કિસ્સો જ હોવો જોઈએ. રમ્યાએ વાત કરી હતી કે એનો પતિ આટલા દહેજ પછી પણ પિયરથી વધુ પૈસા લઈ આવવા ઝઘડા અને મારપીટ કરે છે. પોતે અમેરિકા જઈ સારી ડિગ્રી મેળવી આવી છે તે બદલ તીવ્ર કટાક્ષ કરે છે. તેણે રમ્યા પર દબાણ કર્યું હશે. ભાઈને લખ કે અમેરિકાથી ટિકિટ મોકલાવે. રમ્યા સ્વાભિમાની હતી. પોતે દહેજ આપીને પરણી છે તેનું તેને દુઃખ હતું. પણ શું કરવું? વહેમ હોય તો એ પુરાવે ક્યાંથી લાવવા? તો ચૂપ બેસવું? કોઈના ઘરનો આંતરિક મામલો માની દખલ ન કરવી? છેવટે સુમિત્રાએ હિંમત કરી એક વકીલ મિત્રની સહાયથી પોલીસને ખબર કરી. લાશને અધવચ્ચે અટકાવવામાં આવી. ખૂબ ઉહાપોહ થઈ ગયો. કેસ ચાલ્યો. દરમિયાન રમ્યાની ડાયરી હાથમાં આવી જેમાંથી પુરાવાઓ મળી રહ્યા. ગુનો સાબિત થયો અને આ બનાવે સુમિત્રાની દુઃખની ઊંઘ ઉડાડી દીધી. ભાગ્યે જ કોઈ દિવસ ખાલી જતો ત્યારે કોઈને કોઈ સ્ત્રી પર એક કે બીજા પ્રકારનો અત્યાચાર પ્રકાશમાં ન આવ્યો હોય એવું ન બનતું. ડાઉરી ડેથ, બ્રાઇડ બર્નિંગ શબ્દો રોજ સાંભળવા મળતા. મારપીટના વધુ કિસ્સાઓની જાણ થઈ. સાધારણ ખ્યાલ એવો છે કે મારવા કરવાનું તો મજૂર વર્ગના લોકોમાં હોય. તેમના ઘરોને ઢાંકતી સિમેન્ટની દિવાલ નથી હોતી એટલે તેમની વાત ખુલ્લી પડી જાય છે. પણ મધ્યમ વર્ગના ફ્લેટના બંધ બારણા પાછળ રુદનના જે પૂર ઉમટીને શમી જાય છે તેની કોઈને જાણ નથી હોતી. શરાબથી ભાન ગુમાવેલો કે ધંધાની તાણ કે વિફળતા અનુભવતો પુરુષ જ મારે છે એવું નથી. દહેજને માટે મા બાપની ઉશ્કેરણીથી, પૈસાની તકરારમાં, પતિના અન્ય સ્ત્રી સાથેના સંબંધને કબૂલ ન રાખવાથી, સ્ત્રી પ્રત્યેના વહેમથી અને રમ્યાની બાબતમાં બન્યું તેમ સ્ત્રી સ્વાભિમાની ગૌરવવાળી હોય તે સ્વીકારી ન શકવાથી પણ મારપીટ થતી હોય છે. અને કેવી મારપીટ! એ તો કોઈ ડૉક્ટર પાસે જઈએ ત્યારે જ ખબર પડે કે મનુષ્યમાં રહેલા પશુએ અત્યાચારના કેવા કેવા રૂપ શોધી કાઢ્યા છે. સુમિત્રાએ બધું જાણ્યું અને આગની રેખાની જેમ ટટ્ટાર થઈ ગઈ. અહીં આંતર દિવસે એક સદ્ય પરિણીતા યુવતીને બાળી મૂકવામાં આવે છે અને હું મારા દુઃખના ઝોલામાં ઝૂલું છું. લાંબા સમય પહેલાં કોને કહ્યું હતું? હા, વસુધાએ કહ્યું હતું, આ હાથ મહેંદી મૂકવા માટે નથી, મશાલ પેટાવવા માટે છે. અને આજે પોતે 4 દિવાલમાં પુરાઈને પોતાના જ દુઃખોની આરતી ઉતારે છે. તેણે ઝટકો મારી વેદનાને ખંખેરી નાખી. તેણે ફરી પોતાના જૂના મિત્રોને ખોળી કાઢી સ્ત્રીઓ માટેની કામની યોજના ઘડી કાઢી. તેઓ માહિતી અને આંકડા એકઠા કરતા, અહેવાલ બહાર પાડતા, લગ્ન વયના યુવાન યુવતીઓ પાસે દહેજ ન લેવા દેવાની પ્રતિજ્ઞા લેવડાવતા. પણ તેની સૌથી નવલ રીત તો હતી સામાજિક બહિષ્કારનું વાતાવરણ ઊભું કરવાની. જ્યાં દહેજ દીધાની માહિતી મળે
સાસરિયાઓએ સ્ત્રીને બાળી મૂકી છે અને બળી મરવા તરફ હડસેલી છે તેવી ખાતરીપૂર્વક જાણ મળે ત્યાં તે લોકો સામાજિક બહિષ્કાર થાય તે માટે તેની અવનવી રીતો શોધી કાઢતા. અહીં એક યુવાન સ્ત્રી આગમાં ઓરાઈ છે એવું પત્રિકા લખી તે તેમના ઘર પર ચોડતા અને એ ઘરના લોકોને ખબર જ પડતી નહીં કે રોજ રોજ ફરફરિયું ઉખાડી નાખવા છતાં કોણ ક્યારે એ દિવાલ પર બારણા પર ચોંટાડી જાય છે. શ્રીમાન તિલકરાજને ઓળખો છો? તેમના ઘરમાં સાજી તાજી સુકોમળ નવવધુનું દાઝી જવાથી મૃત્યુ થયું છે. તમને લાગે છે કે અકસ્માત હશે? વગેરે મતલબના લખાણો સાયક્લોસ્ટાઇલ કરાવી તિલકરાજના પાડોશીઓમાં, સગા સંબંધીઓમાં, ઓફિસમાં વેચતા. ઘણીવાર તેઓ મોરચો લઈને જતા અને પછી તો આવું મૃત્યુ થયું હોય ત્યાં દહેજમાં આપેલી વસ્તુઓ મા બાપને પાછી મળે તે માટે પણ તેમણે ફરજ પાડવામાં આવી હતી. ફરજ પાડવા માંડી હતી. સારો આઈડિયા છે ને આવી રીતના એવું તેરા બાપ ચોર હૈ આવું બધું લખવું હોય એની કરતાં જે ખરેખર ગુનેગાર છે એના ઘરમાં જ થપ્પો મારવો જોઈએ. શ્રમજીવીઓની જેમ સ્ત્રીઓએ પણ એક થવું જોઈએ. તેનું એક સૂત્ર હતું. મૃદુ વાણી અને સ્નિગ્ધ હૃદય લઈને સ્ત્રીઓ અવિરોધનો ગરમ સુવાળો માર્ગ ગ્રહણ કરે છે. પછી થોડુંક થોડુંક કરીને નમતું આપી જાય છે. હોઠ બંધ રાખે છે. સાચું ખોટું શું છે વિચારવાનું અભરાય પર ચડાવી દે છે. વિશાળ જગતના વિશાળ પ્રશ્નો સાથે આપણને શું લાગે વળગે માની ઘરની સલામતીમાં પુરાઈ રહે છે અને પછી તેના વ્યક્તિત્વની કાંગરીઓ ખરતી જાય છે. પ્રતિકારની શક્તિ રહેતી નથી. સ્નિગ્ધતા અને કોમળતા એ સારા ગુણો છે પણ તેનું શક્તિ અને સ્વાભિમાન સાથે સંયોજન સમતોલન થવું જોઈએ. એક પ્રખર કાર્યકર તરીકે સુમિત્રાની ખ્યાતિ વધવા લાગી હતી. વ્યાખ્યાનો માટે, સંગઠનો માટે તે હવે દૂર દૂરના સ્થળોની પ્રવાસ કરતી. એ દરમિયાન તે ગાલીચા વણવાનું શીખી હતી. પોતાના નામમાંથી તેણે શું પડતો મૂક્યો હતો અને તેમ કરીને ભૂતકાળ સાથેનો તાર તોડી નાખ્યો હતો. આમ છતાં ઘણીવાર ભરષક કામની વચ્ચે એક ચિત્કાર ફણા ડોલાવતો સામે ઊભો રહેતો. અરે મારું હૃદય, મારો પ્રેમ, મારું સૌથી અમૂલ્ય ધન તે મેં એક બોવદા નક્કામાં માણસને આપી દીધું. પોતાના કામમાં તેને અલોપાની ઓળખાણ થઈ હતી અને તે રીતે તે અમારી સાથે જોડાઈ હતી. મને ઘણીવાર આશ્ચર્ય થતું, ઈશા બોલે છે, કે મને ઘણીવાર આશ્ચર્ય થતું વિધાતાના ચિત્રમાં અલગ અલગ ટુકડા કેવા ખાંચા ખૂણાવાળા પોતાનામાં અપૂર્ણ હતા. હવે બધા સાથે આવીને મળ્યા હતા. એક ચિત્ર પૂરું થયું હતું. તીવ્રતાઓથી ભરેલી મિત્રા, બેફિકર આનંદ વેરતી અલોપા, અવાજ કર્યા વિના પોતાની રીતે જીવતી એના, શાંત જાગ્રત વનસ્પતિની જેમ અદૃશ્યપણે શક્તિથી સંચિત થયેલો સ્વરૂપ. બધા ભિન્ન ભિન્ન પ્રકૃતિના હતા અને તેમની પ્રકૃતિનો કોઈએ અંશ ખંડિત ન થાય તે રીતે બધા જીવતા હતા. એ ચિત્રનો ભાગ હતો અને નહોતો. તે અવારનવાર આવી ચડતો અને સુગંધ વેરીને ચાલ્યો જતો. એ 24 વર્ષનો ઊંડો, કાળી દાઢી અને લહેરાતા વાળવાળો છોકરો હતો. તેનો ચહેરો કોઈ પ્રકાશથી ચમકતો રહેતો. તે કહેતો કે તેને ભગવાન મળ્યા છે. આવી વાતને આમ તો અમે હસી કાઢત પણ એનો ચહેરો એટલો નિષ્પાપ હતો કે તેની વાત ન માનવાનું મન ન થાય. એક દિવસ એનાએ એનું નામ પૂછેલું. તેને હસીને કહેલું, મારે કોઈ નામ નથી, પણ અમે તને કયા નામથી બોલાવીએ? એ જરા વિચારમાં પડ્યો. બોલાવવાની જરૂર છે? અને એના ખિલખિલાટ હસી. બોલાવવાનું જરૂરી છે? તે પણ હસ્યો. બરાબર નથી લાગતું? ખાલી આખું નામ હોય તો? એમ તો જુઓ, એટલે આખું બીજું શું છે? એ બધા સ્વરોમાં છે અને તેના વિના એકે અક્ષર બોલી શકાતો નથી. એનાને મજા પડી. શબ્દો સાથે કામ કરવાનો તેને રસ હતો. અને એક બીજી વાત પણ છે. એ કહ્યું, શી? ધારો કે મારે નામ હોય આનંદ, તો કોઈને એમ થાય કે હું હિન્દુ છું. અબ્દુલ હોય તો એમ થાય મુસ્લિમ લાગુ. એડવર્ડ હોય તો ખ્રિસ્તી લાગુ. પણ હું એમાંનું કંઈ જ નથી અને હું જે નથી તેનું હું નામ દ્વારા શું સૂચિત કરું? એટલે નામ વગર રહેવામાં મને વધારે મુક્તિ છે. એ રીતે હું મારું સાતત્ય પણ તોડી નાખું છું. હું ગઈકાલ જે હતો એ આજે નથી. આજે છું, આવતીકાલે નહીં હોઉં. આઈડેન્ટિટી ક્રાઇસિસનો બહુ મોટો પ્રશ્ન મેં કેવો ઉકેલી નાખ્યો છે. તે મોટેથી હસ્યો. હું કાંઈ હોઉં ન હોઉં ત્યારે જ તે આવે ને. એકવાર પૂછેલું, તને સાક્ષાત્કાર કઈ રીતે થયો?
તો જવાબ આપે છે કે સાક્ષાત્કારની મને ખબર નથી, પણ એકવાર હું અરીસામાં જોતો હતો તો મને મારો ચહેરો જ ન દેખાયો. હું એટલો બી ગયો, મારી આંખો તો બરાબર હતી પણ બીજું બધું દેખાતું હતું. પછી હું જ કેમ નથી દેખાતો? બહુ ડરી ગયો. મને થયું પગના તળેથી નક્કરતા ફસકી જાય, મારું હું પણ ચીરા અને ચુથ્થા થઈ જાય. મેં જોર કરીને એને પકડી રાખવાની કોશિશ કરી, પણ હું ટુકડે ટુકડે અણુએ અણુએ નાશ પામતો ગયો. મારી આખી જાત ધીરે ધીરે નષ્ટ થઈ રહી હતી. એ જીવતા મરણ પામવા જેવો અનુભવ હતો. આ ફકરામાં આ જે અ નામનો માણસ છે ને એ બહુ સરસ વાત કરે છે, હું પણુંની વાત કરે છે. ઇગોસેન્ટ્રિક માણસોને જે હું પણું હોય છે ને એની વાત કરે છે. પછી કોઈકે પૂછ્યું કે પછી કેવી રીતે? પછી મને થયું અરીસામાં હું નથી તો પછી કોણ છે? હું નષ્ટ થઈ ગયો હોઉં તો જેને એને ભાન થાય છે તે કોણ છે? હું ચૂપ થઈને બેઠો, સૂઝ વગરનો, દિશા વગરનો, અજાણ્યા પ્રદેશમાં અસ્તિત્વ ખોઈ બેસેલો, બસ બેસી જ રહ્યો. પછી તે હસ્યો. સાંભળવું છે? સાંભળી શકશો? હું કહું છું તે સ્વીકારી શકશો? તો મેં ડોકું હલાવ્યું. મેં પ્રશ્ન કર્યો એને સામેથી. મેં પ્રશ્ન કર્યો, જો હું નથી તો પછી જે છે તે આ કોણ છે? એ હું છું. અચાનક મેં જવાબ આપ્યો. તે દિવસે હું જે ચોંકી ગયો એ જ છું. હું આંખો ઉછળી જ પડ્યો. આ કોણ બોલે છે? ક્યાંથી આવે છે આ અવાજ? એ હું બોલું છું. ફરી અવાજ આવ્યો. અચ્છા, કદાચ જો તમને વાંચતા સાંભળતા કન્ફ્યુઝન થતું હોય ને, તો આ સ્વની સાથે પોતે વાત કરે છે. પોતાની અંદર રહેલા બીજા માણસ સાથે એ વાત કરી રહ્યો છે. એક નાનકડો એવો મોનોલોગ કરી રહ્યો છે કે જેના પરથી આપણને એનું ઓવર થિંકિંગ ખબર પડે, યા તો પછી એ શું વિચારે છે એ આપણને ખબર પડી શકે. એટલે એ પ્રમાણે એ વાત કરી રહ્યો છે અને કોઈને જે પ્રશ્ન પૂછનાર છે એને સમજાવી રહ્યો છે કે મારી સાથે આવું થયું હતું મેં જ્યારે સ્વની સાથે વાત કરી ત્યારે. તો ઓ ભગવાન, આ શું થઈ ગયું? હું આખો ધ્રુજી ગયો. મારી આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. મને લાગ્યું કે જાણે કોઈ મારા માથે હાથ મૂકે છે. અંદર એક મોટું પૂર રહેલાવા લાગ્યું છે. મને અનહદ આનંદનો અનુભવ થયો. હું પોતે જ આનંદ બની ગયો. પછી શું? બસ હવે એટલે હું નથી, છું છતાં નથી. તેની આંખો બીડાઈ ગઈ. તેના મોં પર અદ્ભુત તેજ પથરાઈ ગયો. ક્યાંય સુધી તે હાલ્યા ચાલ્યા વિના બેસી રહ્યો. તે દિવસે મિત્રા બહુ વિચલિત થઈ ગઈ. મને કંઈક કહે, મારું મન બહુ તરડાયેલું છે. હું કેવી રીતે આનંદ પામી શકું? હવે એની આ સ્વ સાથેની જે વાત હતી ને, એને સ્વમાં પોતાને શોધ્યો. એની એક પ્રોસેસ કરી એણે. અરીસામાં જોયું, પછી પોતાને પ્રશ્ન પૂછ્યો, સામેથી કંઈક જવાબ આવ્યો. અચાનકથી સામેથી જવાબ આવ્યો અને જે અચાનકથી જે જવાબ આવ્યો એ જોઈને ચોંકી ગયો કે આ તો હું નથી બોલતો, આ તો કોઈક મને બોલી રહ્યું છે. એને એવું થયું કે કોઈ બીજો માણસ મારી સાથે છે, ખાલી હું જ નથી. એટલે ઇગોસેન્ટ્રિક જે માણસ છે, હિપોક્રેટિક માણસ છે, એ જે વૃત્તિ છે માણસની, એનાથી એકદમ ઓપોઝિટવાળી વૃત્તિમાં અનંત સુધી જતો રહ્યો છે. એનો મતલબ એવો છે. તે દિવસે મિત્રા વિચલિત થઈ ગઈ. મિત્રાને હવે ક્વેશ્ચન થઈ ગયો કે મારું મન બહુ ખરાબ રીતે તરડાયેલું છે. હું કેવી રીતે આનંદ પામી શકું? અને વિસ્મયથી જોઈ રહ્યો. એ અફૂટ સ્વરે બોલ્યો, અરીસામાં આપણે ન જોઈએ તો કદાચ કંઈક થતું હશે. તેની વાતોથી મિત્રાને સત્ય અને આશ્વાસન બેઉ મળતા. ઘણીવાર તે ચૂપચાપ માત્ર તેની પાસે બેસતી અને અની ઉપસ્થિતિ માત્રથી બધું વધારે પ્રકાશિત અને સભર લાગતું. માત્ર હોવાથી તે આનંદ ગ્રામને છલોછલ ભરી દેતો. મિત્રાની વેદનાની સ્વરૂપને ખબર હતી, પણ તેને વિશ્વાસ હતો કે ધીરે ધીરે મિત્રા સમજશે કે જેને પોતે ખોઈ દીધેલું માનતી હતી તે ધન તો તેની પાસે જ છે. માણસનું મન કાંઈ વસ્ત્ર નથી. એકવાર ફાટ્યું તો ફરી અખંડ ન કરી શકાય. હજી એકવાર પોઝ લઉં છું. જે લોકોને મૂવ ઓન થવું છે ને કોઈ પણ વસ્તુમાં, જે લોકોને એવું લાગે છે કે આ બધું મારું લૂંટીને ચાલ્યા ગયા, કોઈ પણ વ્યક્તિ હોય, છોકરો હોય કે છોકરી હોય કે ગમે તે માણસ હોય, એમ લાગે આપણે કોઈને પ્રેમ કરીએ છીએ અને આપણો બધો પ્રેમ લઈને જતા રહ્યા છે. એના માટે સ્વરૂપનું શું કહેવું છે હું ફરીવાર વાંચીશ કે જેને પોતે ખોઈ દીધેલું માનતી હતી તે ધન તો તેની પાસે જ છે. માણસનું મન કાંઈ વસ્ત્ર નથી. એકવાર ફાટ્યું તો અખંડ ન કરી શકાય. માણસે પોતાના ભૂતકાળ અને સ્મૃતિઓમાંથી, પોતાના દુઃખો અને અનુભવમાંથી મુક્ત થવું જોઈએ.
તો જ જીવનના નિત્ય નૂતન આવિષ્કારમાં પ્રવેશી શકે. સ્વતંત્રતાને કોઈ એક પાસું નથી. છેવટ જતાં તો સ્ત્રીઓ પોતાના સ્ત્રીત્વના બંધનમાંથી અને પુરુષત્વના બંધનમાંથી મુક્ત થઈ પૂર્ણ પુરુષ બનવું જોઈએ. આવું બધું સ્વરૂપને લાગતું, પણ તે પોતાના વિચારોનો ઓછાયો બીજા પર ભાગ્યે જ થવા દેતો. પોતાના વિચારોનો ઓછાયો બીજા પર ભાગ્યે જ થવા દેતો. હું વિચારું એ પ્રમાણે તું વિચાર, મારું પર્સ્પેક્ટિવ જો, મારું પર્સ્પેક્ટિવ સાચું છે એવું તમે માનો, હું કહું છું એ વાત માનો, મારી કામ કરવાની રીત, મારી વિચારવાની રીત તરફ તમે આગળ વધો. એવું સ્વરૂપને જરાય નહોતું, અને સ્વરૂપ જેવા માણસ તો દુનિયામાં જરાય નથી. આગળ વાંચું છું. તે તો ઘણું ખરું પડદા પાછળ જ રહેતો. સહેજ શાંત સૂચન કરતો તો ક્યારેય હાથ જરાક લંબાવતો. તે કહેતો કે સાચી શક્તિ બીજા પર છવાઈ જવામાં નહીં, બીજાને શક્તિશાળી બનાવવામાં છે, જેમ કૃષ્ણએ કર્યું હતું. આનંદગ્રામ હવે ખૂબ વિકસવા લાગ્યું હતું. દરેકને અહીં પોતાની અને બીજાની સિદ્ધિઓથી જીવનને સમૃદ્ધ અનુભવાતું. એક સિનર્જિક સમાજની કલ્પના અહીં ઘાટ લઈ રહી હતી, જેની સમૃદ્ધિ તેના ઘટકની સમૃદ્ધિના સરવાળા કરતાં વિશેષ હતી. પછી એક પડકાર આવ્યો. આભા અને ગગનેન્દ્ર બંને સંશોધન વિજ્ઞાની હતા અને એક જ સંસ્થામાં કામ કરતા. બંને સાથે કામ પર જતા અને સાંજે પાછા આવતા. એક દિવસ સમાચાર મળ્યા કે આભાને બાળક થવાનું છે. જયાબેન તો આનંદથી ઘેલા જ થઈ ગયા. જયાબેન એટલે આભાના દાદી. અમે બધા પણ આ નવા વસવાટમાં કેવો મનુષ્ય જીવ પ્રકટશે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા. પણ પ્રશ્ન એ હતો કે આભા અને ગગનેન્દ્ર હવે કઈ રીતે જીવન ગોઠવશે? આભા કામ અને બાળકની જવાબદારી બંને સાથે કેવી રીતે સંભાળશે? આનંદગ્રામનો નિવાસી ગગનેન્દ્ર પિતા તરીકે કેવી ભૂમિકા નિભાવશે? પૂરા સમયે આભાને દીકરી જન્મી. તે દિવસે અમે મોટો ઉત્સવ કર્યો. આમ તો આનંદગ્રામમાં ઉત્સવો અવારનવાર થતા. એના નવી કવિતા લખે તેનો ઉત્સવ, સ્વરૂપ નવું પુષ્પ ઉગાડે તેનો, અગ્નિવેશ નવું મશીન બેસાડે, વિનોદ નવું ચિત્ર દોરે કે મારી નવલકથા છપાય, તેનો કંઈક ને કંઈક ઉત્સવ અમે ઉજવતા. પણ આભાની દીકરીના આગમનનો ઉત્સવ તો બધામાં શિરમોર જેવો હતો. 3 મહિના પછી પ્રશ્ન ઊભો થયો કે આભા ઘરે રહેશે કે કામ પર જશે? દીકરીને કોણ સંભાળશે? અમે વિચારતા હતા કે આભાએ જાહેર કર્યું કે હજી 3 મહિના હું રજા લઈશ, પછી કામ પર જઈશ, ત્યારે મારી દીકરીને હું સાથે લઈ જઈશ. સારું ડિસિઝન છે. 6 મહિનાની દીકરીને સાથે ઓફિસમાં લઈ જશે? જયાબેન તો ડઘાય જ ગયા. અમને પણ ચિંતા થઈ. પણ મનુષ્યની નિષ્ઠા સાચી હોય ત્યારે જીવન દેવતા પણ તેને માથે હાથ મૂકતા હશે. થોડીક સગવડ અણધારી મળી ગઈ. તેમની વૈજ્ઞાનિક સંસ્થાની ડિરેક્ટર એક સ્ત્રી જ હતી. આભાના સમજાવવાથી તે એક જુદો રૂમ રાખવા કબૂલ થયા, જ્યાં સ્ત્રી કર્મચારીઓ પોતાના બાળકોને રાખી શકે. બાળકો નજીકમાં જ હોવાથી ઓફિસમાં કામ કરતી માતાઓના મન હળવા રહેતા અને વધુ સારી રીતે કામ કરી શકતી. તે પછી તેણે ફ્લેક્સી ટાઈમની વ્યવસ્થાનો આરંભ પણ સંસ્થામાં કરાવ્યો. 3 મહિનાની દીકરીને સાથે લઈ ગઈ. પછી તે સવારના વહેલી જઈ બપોરે ઘરે આવતી. ત્યાં સુધી ગગનેન્દ્ર દીકરીને સાચવતો, તેને ખવડાવતો, પીવડાવતો, ઊંઘાડતો અને બપોરે મોડો જતો અને મોડી સાંજે ઘરે આવતો. દરમિયાન આભા ઘરે આવી જતી. આમ વચ્ચેના થોડાક જ કલાક માત્ર બાળકી એકલી રહેતી અને ત્યારે મેં બધા એને સંભાળી લેતા. સ્વરૂપ હસીને કહેતો, બધા બાળકોને તો એક જ મા બાપ હોય, આને તો ઘણા બધા મા બાપ છે. જયાબેન હવે મુક્ત બન્યા હતા. છતાં એકવાર ગગનેન્દ્ર દીકરીને સાફ કરતા બાળોતિયો ધોતો હતો. તે જોઈને સદીઓના સંસ્કારને લીધે બોલી પડ્યા, તું આ શું કરે છે? ગગનેન્દ્ર હસ્યો, કેમ ન કરી શકું? એ મારી દીકરી નથી? મને એક માણસ બતાવો મિત્રો, એક માણસ બતાવો મને, ખરેખર એક માણસ બતાવો કે જે પોતાના 10 દિવસના બાળકના બાળોતિયા પણ ધોતો હોય. મને એક માણસ બતાવો. આ ગગનેન્દ્ર છે પણ હયાત નથી આ પૃથ્વી ઉપર. આગળ વાંચું છું. બાળોતિયા ધોવાની વાત છે, ડાયપર ચેન્જ કરવાની વાત નથી. ડાયપર ચેન્જ થઈ શકે છે આરામથી. બાળોતિયા ધોવાની વાત છે, જે પેલા કાપડના, સુતરાઉ કાપડના હોય છે. હું એક વસ્તુ ઉપર ભાર મૂકું છું, કારણ કે મને નથી લાગતું કે કોઈ પુરુષે ધોયા હશે. કેમ? એ તમારું સંતાન નહોતું? મને વસ્તુ ઉપર થોડીક પુરુષ જાત ઉપર દયા પણ આવે છે અને થોડુંક ફ્રસ્ટ્રેશન પણ થાય છે કે કેમ ન ધોઈ શકો તમે. આગળ વાંચું છું. જેમ એ ધોઈ શકે. અચ્છા ના, એમ તો નહીં, પણ આભા આવીને ધોઈ શકે ને.
જે મેં ધોઈ શકે એમ હું પણ ધોઈ શકું, એમાં શું ફરક પડે? ગગનેન્દ્રે કહ્યું, જુઓ માં, અમે બંને વિજ્ઞાની છીએ. વિજ્ઞાની એટલે સત્યની શોધ. પણ સત્યનું મોં ઘણીવાર માન્યતાઓના આવરણથી ઢંકાયેલું હોય છે. માન્યતાઓ છોડી દેવી એ સત્યની શોધ માટે પહેલી શરત છે. જેમ કે હું પુરુષ છું એ હકીકત છે, પણ હું દાણા સાફ ન કરી શકું એ માન્યતા છે. બાળકને હું જન્મ ન આપી શકું એ હકીકત છે, પણ બાળો ત્યાં ન ધોઈ શકું કે તેના હાલરડા ગાય સુડાવી ન શકું એ માન્યતા છે. જયાબેન ચકિત થઈને સાંભળી રહેલા. પછી યાદ આવ્યું, ગાંધીજીના આશ્રમમાં પોતે થોડાક દિવસ રહી આવેલા ત્યારે બેરિસ્ટર આવેલો. બાપુએ તેને ઘઉંમાંથી કાંકરા વીણવા બેસાડેલો. તારી વાત તો સાચી છે, તે ધીમેથી બોલેલા. માં જ બાળકને સાચવી શકે અને બાળકના જીવનમાં માનું જ મોટું પ્રદાન તે મહત્વનું. પણ એક માન્યતા હતી જે ગગનેન્દ્રે ભૂંસી નાખી. તે દીકરીને રમાડતો, ઝુલાવતો, તેની સાથે લાંબો સમય પસાર કરતો. તેને માટે રાતે જાગવું પડે તો જાગતો. દીકરીને ઉછેરવામાં બંનેનો સમાન ફાળો હતો. અને એક વખત એક પ્રોજેક્ટ માટે ડિરેક્ટરે તેને પરદેશ 1 વર્ષ માટે જવાનું સૂચવ્યું. ત્યારે તે કામમાં ઘણી પ્રતિષ્ઠા મળે તેવું હતું, છતાં તેણે ના પાડી. મારે ત્યાં નાની દીકરી છે, મારા કુટુંબ પ્રત્યેની ફરજ મારે મન પ્રથમ મહત્વની છે. આ વાતની વસાહતમાં જ્યારે જાણ થઈ ત્યારે અમે બધા પ્રસન્ન થયેલા. સૌથી વધુ અસંતોષ એનાને થયેલો. તેના જીવનમાં જે અધૂરું રહ્યું હતું તે દીકરીના જીવનમાં પૂર્ણ બન્યું હતું. બાળકીને પહેલી વર્ષગાંઠે તેનું નામ પાડવામાં આવ્યું ઝરુલ. એ ઋતુમાં પૂર બહારમાં ખીલેલા જાંબલી ફૂલો પરથી સ્વરૂપે જે નામ શોધી કાઢ્યું હતું. ઝરુલની ફરતે બેસી અમે ગીતો ગાયા. તેને કપડાં પણ જાંબલી રંગના પહેરાવ્યા હતા. એમાં તે એટલી મીઠડી લાગતી હતી કે જયાબેન ઉત્સાહમાં આવીને કંકુ લઈ આવ્યા અને ઝરુલના કપાળે ચાંદલો કર્યો. જુઓ કેવી શોભે છે. એ તો આનંદ ગ્રામનું સૌભાગ્ય બનવાની છે. બનવાની શા માટે છે જ, મેં કહ્યું. એને લીધે આપણે બધા સૌભાગ્યવાન છીએ, મિત્રા બોલી. તો પછી અમને બધાને પણ ચાંદલો કરો ને, આલોપાએ લાડથી જયાબેનને કહ્યું. જરૂર કરું. જયાબેને હસતા હસતા અગ્નિવેશને, આભાને, ગગનેન્દ્રને, મને, સ્વરૂપને, મિત્રાને અને અલોપાને ચાંદલો કર્યો. એના પાસે આવતા એક ક્ષણ અટકી ગયા. વિનોદ બાજુમાં જ બેઠો હતો. તેમણે પહેલાં વિનોદના કપાળે અને પછી ઝડપથી એનાના કપાળે તિલક કર્યું અને વિનોદ તરફ જોઈ માયાળું સ્મિત કર્યું. એનાની આંખ ભીની થઈ. બધા જ સમજ્યા કે જયાબેને એનાને અને વિનોદના સ્નેહ સંબંધનો સ્વીકાર કર્યો છે. એકાએક અલોપા ઊભી થઈ. વાહ, બધાને કર્યો તો તમે શા માટે બાકી રહી જાઓ? તેને જયાબેનના હાથમાં કંકુ લઈ તેના કપાળ પર મોટું બધું લાલ ચિહ્ન કરી દીધું. હવે આપણે બધા સૌભાગ્યવાન અને સૌભાગ્યવતીઓ જ છીએ, ખરું ને માં? જયાબેને ચાંદલો લૂછી નાખ્યો નહીં. તે હેતથી બધાની ને ઝરુલની સામે હસી રહ્યા. આપણા બધાનું સૌભાગ્ય છે ને આ. મુક્તિના અમારા પ્રયોગનું પહેલું ચરણ આજે સિદ્ધ થયું હતું. સર્વોચ્ચ આનંદ એટલે કેવો આનંદ? એમ કોઈ પૂછે તો હવે અમે કહી શકીએ, પુત્રી જન્મ જેવો આનંદ. એ રાતે બધા છૂટા પડ્યા અને પછી હું મારા રૂમમાં જઈને પથારી પાથરતી હતી. ત્યાં અચાનક બારણે ટકોરા પડ્યા. અત્યારે કોણ આવ્યું હશે? મેં આશ્ચર્ય પામતા બારણું ઉઘાડ્યું. સામે વસુધા ઊભી હતી. આજની રાત હું તારા રૂમમાં સૂઈ શકું ઈશા? તેણે કંપતા અવાજે પૂછ્યું. હવે આવી ગઈ આપણી વસુધા અહીંયા આપણી પાસે. જોઈએ છે એવા 28મા ચેપ્ટરમાં શું થાય છે. ત્યાં સુધી બાય બાય.